હેલો યુટ્યુબ ફેમિલી, તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। તો અત્યારે વાગી ગયા છે 7:30 સવારમાં ને આજે ઠંડી લાગે છે, કાલ કરતાં આજે ઠંડી વધારે છે કેમ કે સવારમાં ઉપર દીવાબત્તી કરવા ગયો તો ઠંડી લાગતી હતી ને કરે એટલી બધી ન લાગે, પણ આજે થોડીક લાગે છે, વધારે છે ઠંડી। તો હવે આપણે જઈએ છીએ કોલેજે, ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો પણ કરી લીધો છે, બધી રીતના આપણે થઈ ગયા છીએ રેડી ને ભાઈબંધનો કોલ પણ આવી ગયો છે કે ક્યારે આવીશું। ફટાફટ હવે આપણે કોલેજે જઈને ત્યારે મમ્મીને મળતા જઈએ આપણે। મમ્મી કરે છે દીવાબત્તી। મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। વાહ ભાઈ વાહ, અવાજ કેમ મોટો મોટો છે? બરાબર જ છે, બરાબર જ છે મને। તું ચાવી લઈ જા। ચાવી ઓલા ખરે કે સીધો આવીશ? હું જ પૂછવાનો હતો તમને, જેમ કરવું હોય। તમે વહેલા જવાના હશો? 10 વાગે તો જવું પડે ને, 9:30 તું આવતો રહીશ? ના એટલે મોડું થાય મારે, એટલે તો કહું છું, તો હું ત્યાં જ આવી સીધો, હાલો ને। એમ કરજે, સીધો ત્યાં આવતો રહેજે। હા વાંધો નહીં, સારું હાલો, જય જય માતાજી। માતાજી। સારું હાલો, હવે આપણે જઈએ કોલેજ જઈએ ફટાફટ। આજે ગુલાબ ન થયું એક જ આમ હે? હા કાલે એકારે આવી ગયા, 4 ગુલાબ એકારે આવ્યા એટલે આજે નથી થયું। સારું હાલો, મમ્મી દીવાબત્તી કરે છે તો આપણે ફટાફટ જઈએ, બૂટ બૂટ પહેરી લઈએ એટલે નીકળીએ સીધા। તો અત્યારે કોલેજમાં લેક્ચર થઈ ગયા છે પૂરા ને બારે જો ફોટોગ્રાફી હાલે છે અમારા ફ્રેન્ડની, જોઈ લ્યો। હા મોડલ માણસો, ગરીબ માણસો ઈ ખુદ એમ કહે છે ગરીબ માણસોની ફોટોગ્રાફી હાલે છે, અમે નથી કહેતા એમ। કોણ કહે છે આ? તું બોલ। હા બસ અમે નથી કહેતા, અમે નથી કહેતા, અમે નથી કહેતા, મોટા માણસો કહેવા તો હવે હું તો કહું છું મોટો માણસ છું, હું કહું છું ને મોટા માણસ થઈ ગયા છો, થઈ ગયા ને, થઈ ગયા, અરે થઈ ગયા, કાઈ ઘટે નહીં, એમાં થવું પડે, કેમ મહેશ થવું પડે, હવે જોઈ લો ફોટોગ્રાફી હાલે જાય તો સ્નેપ હાલે, હરખી પાડ, હરખી પાડ, જોઈ લ્યો સ્નેપ પાડે છે, સ્નેપ દેખાડ તો, જોઈ લ્યો દેખાઈશ, હાલો એ મારે ખાલી પગની ફોટો પાડે। તો અત્યારે વાગી ગયા છે 12:15 અને ઘરે આવતો રહ્યો છું કોલેજેથી, અને હવે જવાનું છે દાદાની ઘરે કેમ કે ત્યાં નિવેદ છે એટલે ત્યાં જમવાનું છે। મમ્મીની તો વયા ગયા છે, હું આવ્યો હતો ને અહીંયા કેમ કે મમ્મી એમ કહે તો પંખો શરૂ રહી ગયો છે એટલે પંખો ચેક કરવા આવ્યો હતો, અને પછી ને કાંઈક લાવવાનું હતું, બીજું કાંઈક લાપસી બનાવી હતી ને તો એ લઈ જવાની છે પ્રસાદીની, સવારમાં અમે બનાવીને દરરોજ ત્યાં ઘરે તો પછી કોઈ ખાઈ નહીં અત્યારે હોય નહીં કોઈ, એટલે મમ્મી કે લેતા હોય, વાંધો નહીં લેતો આવીશ, અને બીજું કાંઈ છે લેવાનું તો એ પણ લેતા જવું આપણે। ફટાફટ ત્યાં જાય, આ બધું લઈને ત્યાં જઈએ ફટાફટ કેમ કે ત્યાં જમવાનું છે એટલે પાર્થભાઈ ની બધા ત્યાં જઈશે। તો ઓલા ઘરે આવી ગયા છે, અત્યારે નિવેદ જરાઈ ગયા છે, આ તો મમ્મી ની બધા ભાણા કાઢે છે, હવે જમવા બેસવાનું છે। કેમ મમ્મી થઈ ગયું બધું નિવેદ ને એવું? જો બધા નિવેદ કરે છે, અંદર 4 જણા છે એના વડે છે। વૈભવ અત્યારમાં જમવા બેસી ગયા, વૈભવ જય માતાજી, મજામાં મજામાં, બોલ તો ખબર પડે, પપ્પા પપ્પા કરું તો ભાઈ પણ 2 વાર ઉભેલા પપ્પા, એમાં જો હું પપ્પા પપ્પા કરું આ બધા માતાજીના નિવેદ છે, પ્રસાદી લેવા ભાભી બેઠા છે। ભાભી જય માતાજી, જય માતાજી। આમાં નહીં, આમાં જોવાનું, માઇક નથી જોવાનું, અહીંયા જોવાનું, આમાં એમાં થવું છે, અહીંયા જોવાનું, હા કરવા માંડો, હાલો સ્ટેચ્યુ થઈ ગયા ભાભી તો, તો બધા પાણા કાઢે છે ધીમે ધીમે હવે, ને પંગત પડી જાય હમણાં ભાઈ। શેષ કુણી શેષ છે, કુણી
સારું હાલો તો અત્યારે જો બધા જમવા બેસી ગયા છે લાઈનમાં ધીમે ધીમે બધા આપણે પણ બેસી જાય અને વિડીયો ઉતારવા રહેવું તો ભૂખ તો લાગી છે બહુ કાઢે છે વાગી ગયા છે 6:45 અને શોપેથી આવતો રહ્યો તો કેટલા વાગે 5 વાગે આવ્યો પછી આવીને નાસ્તો ચા બનાવ્યો નાસ્તો કર્યો એવું બધું કર્યું 5:45 થઈ ગયા પછી મમ્મી તૈયાર થતા એટલે મેં તો હાલો મમ્મી તૈયાર થઈ જાય પછી વિડીયો શૂટ કરું નકર પેલા શૂટ કરી લે તો એમ થાય તૈયારી ન થવા દીધી મને કા મમ્મી હા બેઠા કીર્તન લખતા બેઠા બેઠા કેટલા લખ્યા ઈ કે એક ને મેં પૂછ્યું તો કે મેં નાના લખ્યા ને મોટા લખ્યા તો એક જ લખ્યું હોય ખાલી એક કાલ લખ્યું હતું ને એ ખોટા થઈ તું પણ જે એવો તે કીધો નાના નથી લખતા નાના એટલે પછી કીધું લાય કહી દો કે નાનું લખ્યું છે તો મતલબ નથી લખ્યું ને તો આ છે મસાજ મશીન છે હા આયુષભાઈ મસાજ કરવાનું છે મારે શું છે તમારે સારું હાલ મમ્મી ઓલું ઉતાર લેવું છે આપણે હવે હાલો ઉતાર લેજે ઉતાર લે હાલો બંધ કરી દે પંખો મેં તો કીધું વિડીયો બંધ કરી દે તું ટેબલ ચડી જા ચાલ જોઈ લે આ વેલ કરી નાખી ખાલી અને કેટલો કચરો નીકળો એ જોવો તમે જો આ ખાલી સિંગુ જ છે વેલમાં ઓલી ઉગી હોય ને બીની ના ઝાડવા હવે આવી જીવાત થઈ જાય જો અંદર ઝીણા કહું સફેદ ઓલા થઈ જાય જીવડા ખાઈ જાય આને વેલ ને ગળો થઈ જાય કહું ગળો એક જાતનો જો બધું કાઢી નાખ્યું છે હવે મમ્મી નાખી દે ડોલમાં હાલે મમ્મી નાખી દે નહીં કચરા સારું હાલો મમ્મી તો ઈ કરી નાખશે હું હાથ પર ધોઈ લઉં કેમ કે કાઢ્યું તો બધું બગડું નગર ચોટી જાય છે માથા જીવડા એટલે તો અત્યારે વાગી ગયા છે 8:15 અને બારે બેઠા હતા તો પછી આવતા રહ્યા ઘરે આવ્યો ત્યાં ભાઈબંધનો ફોન આવ્યો તો પછી પાછો 12 વાગે એવું છે તો અત્યારે અંદર આવ્યો છું અને મારા મમ્મી અત્યારે જો રસોઈ કરવામાં લાગી ગયા છે ભાખરી દરરોજની જેમ કે મમ્મી જો લોટ બાંધે છે હા શું કામ મોડું થયું એવું ભાખરી કરી હતી આજ બપોરે નૈવેદ્ય બધાય હરખી રીતે જમ્યા છે હા ભૂખ નથી બહુ કા હા તો મમ્મી જો ભાખરી કરી નાખી હવે આપણે બેસીએ થોડીક વાર પપ્પા ફ્રેશ થવા ગયા છે પાર્થભાઈ હજી આવ્યા નથી એવું છે થોડીક વાર બેસીએ એટલે આવી જાય બધા ભેગા થઈ જાય હમણાં તો અત્યારે વાગી ગયા છે 8:45 અને જમવા બેસી ગયા છીએ ને પાર્થભાઈ પણ આવતા રહ્યા છે શોપે પાર્થભાઈ આનંદ હે આ ચા કોની હાટું છે મારે તો મને ચા નું કીધું ને તમે દૂધ કા કાઢ્યું મારું તે કઈ જવાબ ન દીધો લે ચા નું કીધું દાંત કાઢ્યો એટલે સમજી જવાનું મમ્મી ભગવાન જ છે હા કઈ વાંધો નહીં હાલો જમી લીધો સારા હાટું મને ફૂલ ગેસ છે મારે બીડી ચાલુ કરવાની હાચી કરવી કરવાની છે મમ્મીને સામે પીવું તો એક ફડાકો પડી જાય નોય તો મને કહેજે તમારે આંગળી વાંગળી ઓળખી રાખજો બીડી ને એટલી વાર છે વાયડીના એ લે તાર માગા સમજે નો એ મમ્મી તો પણ હા પડશે બોલો સારું હાલો તો આ વિડીયોનો એન્ડ કરી નાખીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજીને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો હા કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ નથી કરતો કોઈ વિડીયો જોઈ જઈને વયા જાય સબસ્ક્રાઇબ કા મમ્મી સબસ્ક્રાઇબ બધાય તમે છે ને મને મમ્મીને એક જ વાંધો આમ છે ને બોલ્યા કર પણ કેમેરાની પાછળ બોલે આ સાઈડ આવીને બોલો ને આ સાઈડ જ બોલ
કરો હસી કરો તઈ હું આપણે વિડીયો ઉતારે ને હામાં ઉભા બોલે પણ અહીંયા આવીને બોલો ને કેમેરા સામું આવીને બોલે એવું કરે તો પણ સામું બોલાય શીખવાડું એમ નહીં આ સાઈડ બોલાય આવીને તઈ હું આપા કે આપણને શીખવાડું એમ પાછા સલાહ દીધા કર પણ સામું આવીને નહીં બોલવાનું ઈ શું કામ હે ઈ શું કામનું એમ શું કાંઈ નહીં જો સાંભળ્યું જ નથી ખોટા બગ કર્યો જ ચાલો તમે સારું હાલો તો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ હા તો અત્યારે કેટલા વાગ્યા લગભગ 10 જેવું થયું હોય છે ને હાલું છું કેમ કે ચડ્યો છે ગેસ અમને એટલે ખવાઈ ગયું છે વધારે એટલે મેં કીધું હાલીએ થોડું ઘણું ઉપર આવે છે બધું એટલે હાલો વિડીયો ઉતાર લઈએ બને વિડીયો ઉતરી જાય આ કેટલા વાગ્યા 10 વાગ્યા મમ્મી કે પોણા 10 પોણા 10 થયા છે હજી તો 10 નથી થયા પોણા 10 થયા અત્યારે હાલું છું ઉપર બેઠો હતો ને પપ્પાની બધા બેઠા હતા ને દાદાની આવ્યા છે તો મઢે બેઠા તો હું ત્યાં બેઠો હતો તો આ ઉપર આવવા માંડ્યું બધું છાતીમાં દુખવા માંડ્યું ને એવું થયું તો મેં કીધું હવે જવું જોઈએ નીચે થોડું ઘણી હાલીએ એટલે થઈ જાય રેડી તો થોડાક અડધી કલાક જેવું હાલીએ એટલે રેડી થઈ જાય અને અમારા કિશુબેન હોતા એવા છે આજ તો એટલે એમને પણ બ્લોગમાં દેખાડી દઈએ કેમ કિશુ હા કિશુ બહુ ઝાઝા ટાઈમે જોયું મેં ક્રિશાને તો હમણાં જોઈ જ નહોતી જો કેમ ક્રિશા હમણાં બ્લોગમાં આવું કરતી હોય નખ કેવા મોટા વધારે હે દેખાડ તો બધાય ચોટાડ્યા છે ચોટાડેલા છે ને બધાય આમ કરતો બધાય તો ખરી કેવા દેખાડ જોવા દે જો ચોટાડેલા છે ચોટાડેલા છે ને ક્યાં ખોવાઈ ગયો ખાઈ ગઈ નાક સાફ કરવામાં વયો ગયું કામ ભાઈ હાલ વાલો તો ભલે બેઠી હવે આપણે હાયલા કરીએ એટલે થઈ જાય રેડી